નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે મોસ્ટ આઈએમપી એમસીક્યુ જેમાં ફિઝિક્સ ચેપ્ટર 12 બરોબર જે પરમાણુનું ચેપ્ટર છે, આ ચેપ્ટરનો આની પહેલાનો આઈએમપી 1001 એટલે થિયરી અને આઈએમપી 1002 એટલે એક્ઝામ્પલ, એ વિડીયો 20-25 મિનિટના છે ને એમાં જે આઈએમપી અને બોર્ડની અંદર જે જરૂરી છે એવા શબ્દોની અંદર આપણે થિયરી ને એમસી આ દાખલા બંને સમજાવેલા છે. તો આ ચેપ્ટરનું જો તમારે રિવિઝન કરવું હોય તો આગલા બે વિડીયો પણ તમે જોઈ શકો છો. અત્યારે મોસ્ટ આઈએમપી એમસીક્યુ ની અંદર આપણે આ ચેપ્ટરના 8 થી 9 એમસીક્યુ આપણે એવા જોવા છે કે જે એ 9 એમસીક્યુ કરવાથી આખા ચેપ્ટરના તમામ સૂત્રના એરા આવી જાય. બરોબર, એટલે આ તો આઈએમપી છે જ, પણ આની સાથે કોઈ રકમ બદલાવે અથવા તો આને અનુરૂપ બીજા કોઈ એમસીક્યુ હોય તો તમે આરામથી કરી શકો. જેમાં આપણે પહેલું જે એમસીક્યુ છે એનું સિલેક્શન કર્યું કે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે 13.6 ઇવી ઉર્જાની જરૂર પડે છે. આ ઉર્જા પરથી ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનું મૂલ્ય. હવે મારી પાસે ઉર્જા છે -13.6 ઇવી, માટે ઈવી ને જૂલમાં ફેરવવા માટે -13.6 × 1.6 × 10⁻−19 જૂલ. મારી પાસે ત્રિજ્યાનું સૂત્ર છે, યાદ હોવું જોઈએ કે R બરાબર -e² 8πε0 e. હવે e² એટલે તો કે અહીંયા માઇનસ એટલે જતો રહ્યો કે અહીંયા e ની કિંમત પણ માઇનસ છે, માટે માઇનસ માઇનસ મેં પ્લસ કરી નાખ્યા. 1.6 × 10⁻19 1.6 × 10⁻19 નીચે 8 × 3.14 × 8.85 × 10⁻12 ગુણ્યા 13.6 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19, એટલે આ બે જતા રહે. બાકી બધાનો ભાગાકાર કરતા આપણને જવાબ મળે 5.3 ગુણ્યા 10⁻11 મીટર. 10⁻11 મીટર. બરાબર. બીજું, આ જ એમસીક્યુ ને અનુરૂપ ઘણીવાર ε0 ની કિંમત પણ પૂછે, ઘણીવાર વેગનું સૂત્ર, વેગની કિંમત પણ પૂછે છે. બીજો જે એમસીક્યુ એવો સિલેક્ટ કર્યો છે કે ભાઈ ઉત્તેજિત અવસ્થા, ધરાવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે? તો કે હાઇડ્રોજન પરમાણુને તેની ધરાવસ્થામાંથી બીજી ઉત્તેજિત અવસ્થા સુધી ઉત્તેજિત કરવા માટે. હવે ધરાવસ્થાની ઉર્જા આપણને યાદ છે કે -13.6 ઇવી, એને કહી દીધું મેં E1. બીજી ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર 3. બરાબર, n બરાબર 1 એટલે ધરાવસ્થા, n બરાબર 2 એટલે પ્રથમ, n બરાબર 3 એટલે બીજી. તો મારી પાસે સૂત્ર છે E બરાબર -13.6 ના છેદમાં n². અહીંયા n એટલે 3, 3 નો વર્ગ 9, બધો ભાગાકાર કરો તો મને થાય 1.51 EV, જેને મેં કહી દીધું E2. ઉપલી જે ઉર્જા છે E1. મારે જરૂરી ઉર્જા હોય તો E2 માંથી E1 બાદ કરું એટલે -1.51 -13.6 માઇનસ માઇનસ પ્લસ, એટલે આપણને બાદબાકી કરતા 12.09 EV ના ક્રમની ઉર્જા આપણને મળી. એટલે આમાં પણ તમારો આન્સર કયો આવે? એ આવે છે. અહીંયા ઘણી વખત અવસ્થા બદલે છે. બરાબર, પ્રથમ ઉત્તેજિતમાંથી ત્રીજી ઉત્તેજિત અવસ્થા અથવા તો બીજી ઉત્તેજિત અવસ્થામાંથી ધરાવસ્થામાં, આવી રીતે ગમે તે રીતે પ્રશ્ન પૂછે, આપણે ખાસ આ યાદ રાખવું પડે. ત્રીજો એમસીક્યુ પસંદ કર્યો, હાઇડ્રોજન પરમાણુના પ્રોટોનની આસપાસ 5.3 × 10⁻11 મીટર ત્રિજ્યાની કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ 2.2 × 10⁶ મીટર પર સેકન્ડ છે. તો પ્રોટોનની આસપાસ ઇલેક્ટ્રોનના ભ્રમણની કોણીય આવૃત્તિ. હવે ઘણીવાર રેખીય આવૃત્તિ પણ પૂછે, અહીંયા કોણીય આવૃત્તિ પૂછી છે. R કેટલો છે? 5.3 × 10⁻11. V કેટલો છે? 2.2 × 10⁶. હવે પહેલા રેખીય આવૃત્તિનું સૂત્ર છે F બરાબર V/T. V/T. બરોબર, આવું સૂત્ર છે. તો જોવો જી, અહીંયા સૂત્ર શું થાય? V બરાબર 2πf. V બરાબર 2πf. માટે અહીંયા f ની કિંમત મૂકી, V/2πr. 2π ઉડી ગયા, માટે આપણી પાસે કેટલું વધ્યું? ઓમેગા બરાબર V/r. આવું ક્યાંક સૂત્ર તમારે 11માં આવતું હતું કે V બરાબર R ઓમેગા, આવું સૂત્ર આવતું હતું. એ પણ ડાયરેક્ટ મૂકી શકાય. માટે V ની કિંમત 2.2 × 10⁶, R ની કિંમત 5.3 × 10⁻11, માટે આન્સર આવ્યો 4.15 × 10⁻16. આમાં ખાસ કરીને ઘાત જોવાની છે, કારણ કે અમુક નજીકના ઘાતવાળા પણ એમસીક્યુ મૂકી દીધા છે, માટે અહીંયા આન્સર આપણો એ લાગુ પડે. જોવો જે ડી માં ખાલી 17 ઘાત છે, એટલે એ રીતે પણ લાગુ પડી શકે. ચોથો એમસીક્યુ,
આર ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં કુલ 4 ડી બ્રોગલીની તરંગ લંબાઈઓ છે, બરાબર છે. તો કક્ષાના પરિઘમાં બંધ બેસતી છે, તો લેમડા કેટલું થાય? તો કે 2πr એટલે પરિઘ થયો. હવે અહીંયા n લેમડા, બરાબર, n ની સંખ્યા લખવાની માટે સૂત્ર આપણે બનાવ્યું છે 2πr = n લેમડા. n કેટલા મૂકી દઉં? 4. માટે અહીંયા કેટલા થઈ ગયા? 4 લેમડા બરાબર 2πr. 4 ને છેદમાં જવાઈ ગયો, માટે 2πr ના છેદમાં 4 માટે બબે ઉડી ગયા, માટે π/2r. માટે આપણો આન્સર જે છે એ આવી શકે. ઘણી વખત આ કક્ષા પરથી આર પણ પૂછે, બરાબર, ત્રિજ્યા પણ પૂછી શકે, તો આપણને શોધતા આવડવું જોઈએ. માટે આ 4 MCQ એટલા જ અગત્યના છે. જોજી 5મો MCQ. હાઇડ્રોજન પરમાણુમાં n બરાબર 10 વાળી કક્ષામાં ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા કેટલી હોય? હવે અહીંયા સ્પષ્ટ આપી દીધું કે n બરાબર 10, બરોબર, તો કુલ ઉર્જાનું સૂત્ર થાય -13.6 eV ના છેદમાં n², માટે -13.6 ના છેદમાં 10² માટે જવાબ આપણો થયો -0.136 eV. હવે ઘણા અહીંયા ભૂલ કરી નાખે, આ સીધો આન્સર અહીંયા ગોતે તો ન મળે. આપણને અહીં માંગ્યું છે સ્થિતિ ઉર્જા, તો કે સ્થિતિ ઉર્જા U બરાબર 2E. કુલ ઉર્જાનું ડબલ શું થાય? સ્થિતિ ઉર્જા. માટે 2 ગુણ્યા -0.136 બરાબર 0.272 આવો આન્સર આવ્યો ઈવી માં. એટલે પહેલો જે આન્સર છે તમારો અહીંયા આવ્યો છે. અહીંયા જૂલમાં પણ આપ્યું છે, એટલે ઘણી વખત અહીંયા પણ ધ્યાન રાખવું પડે. ઘણી વખત અહીંયા ગતિ ઉર્જા આપી દીધું હોય, તો ગતિ ઉર્જાનું સૂત્ર થાય K બરાબર -E. K બરાબર -E. તો આ જે જવાબ છે તમારો -0.136 એ અહીંયા મૂકો એટલે +0.136 થઈ જાય. એટલે આની અંદર 2 MCQ આવી ગયા. 6થો MCQ. બિસ્મથ નો આયન છે, એમાં 5મી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કુલ કોણીય વેગમાન. હવે અહીંયા સ્પષ્ટ બોરના અધિક તર્ક મુજબ કે કોણીય વેગમાન એ NH/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. હવે n કેટલા આપી દીધા? 5. h એટલે 6.6 ગુણ્યા 10⁻⁴ છેદમાં 2 ગુણ્યા 3.14 માટે 5.3 ગુણ્યા 10⁻⁴ જૂલ સેકન્ડ. એટલે બોહરના જે 2 અધિક તર્ક છે એના મુજબ આ MCQ થયો. 7મો MCQ. ક્લોઝ ઓફ એપ્રોચ કહેતા ડી શોધવાનો. 10 મેગા ઈવી ઉર્જા ધરાવતા આલ્ફા કણ હેડ ઓન સંઘાત અનુભવે તો Z બરાબર 50 પરમાણુ ક્રમાંક ધરાવતા ન્યુક્લિયસથી તેનો ડિસ્ટન્સ ઓફ ક્લોઝ એપ્રોચ કહેતા ડી શોધવાનો છે. અહીંયા ડી નું સૂત્ર છે 1/4πε0. ઘણા ઘણી વખત કે મૂકો તો અહીં ભૂલ થાય, કારણ કે અહીં સામસામે કે ઉડી જાય એવું માને, પરંતુ આ જે કે છે એ જુદો છે ને આ કે ઉર્જાનો છે. એટલે આપણે સ્પષ્ટ કર્યું 1/4πε0 ગુણ્યા 2ZE² K. K એટલે 10 મેગા ઈવી. માટે મેગા દૂર કરો તો 10⁶ ઈવી ને જૂલમાં ફેરવો તો 1.6 ગુણ્યા 10⁻⁹. બધાની કિંમત મેં મૂકી. 9 ગુણ્યા 10⁹ ગુણ્યા 2 ગુણ્યા 50 ગુણ્યા 1.6 10⁻⁹ ગુણ્યા 1.6 10⁻⁹ છેદમાં 10 ગુણ્યા 10⁶ ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁹. એમાંથી 1 આવડી ગયું. હવે આપણી પાસે જે વધ્યા આંકડા એના કેલ્ક્યુલેશન કરતા 1.44 ગુણ્યા -10⁻14 મીટર. ઘણી વખત એ 0.144 ફર્મી મીટર આવો પણ આન્સર આપી શકાય, બરોબર. એટલે અહીંયા આન્સર એ આવશે. 8મું લાયમન શ્રેણી. આ 5 શ્રેણી છે, એમાંથી આપણે એક શ્રેણીનું લીધું છે. લાયમન શ્રેણીની પ્રથમ વર્ણપટ રેખાની તરંગ લંબાઈ લેમડા છે, તો બામર શ્રેણીની પ્રથમ વર્ણપટ રેખાની તરંગ લંબાઈ લેમડા ડેશ શોધવાની છે. લાયમન શ્રેણી એટલે પહેલાથી ચાલુ થાય એનો n બીજાથી થાય. 1/λ બરાબર r 1/1 -1/n². અહીંયા પ્રથમ કીધું એટલે n બરાબર 2, એટલે 2 કેટલો થાય? 4. 4 - 1 એટલે 3/4, એટલે 1/λ બરાબર 3r/4. r ને કરતા બનાવ્યો તો 4/3 λ. બામર શ્રેણી 2 થી ચાલુ થાય, તો એનું જો પ્રથમ આપ્યું હોય તો n 3 થી ચાલુ થાય. માટે 1/λ' r બ્રેકેટમાં 1/2² -1/n². અહીંયા n કેટલા લેવાના? 3 એટલે 9 થયા. 3² એટલે કેલ્ક્યુલેશન કરતા 1/λ' બરાબર r ગુણ્યા 5/36 માટે 5r/36. હવે મારે તો લેમડા ડેશ જોઈએ એટલે વ્યસ્ત પ્રમાણ કર્યું, તો આવું સૂત્ર બન્યું 36/5r
આરની કિંમત મારી પાસે છે કે 4/3 લેમડા અહીંયા મેં છેદ ઉડાડ્યા એટલે આપણને આન્સર આવ્યો 27 લેમડા અપોન 5. 27 લેમડા અપોન 5. આ ચેપ્ટરના જે મેઇન પોઈન્ટ છે એના જે કાંઈ સૂત્ર છે એ સૂત્ર બરોબર આ 8 MCQ માં આવી ગયા. બીજું 8 MCQ કરવાથી આખા ચેપ્ટરનો સિનારીઓ પણ તમને અંદાજ આવી ગયો છે. તો 8 MCQ તો IMP છે, પણ આને અનુરૂપ બીજા ઘણા બધા MCQ તમે આરામથી કરી શકો અને એના કરતાંય 8 MCQ કરવાથી તમારા માઇન્ડમાં આખું ચેપ્ટરનું રિવિઝન પણ થઈ ગયું. ચેપ્ટરના રિવિઝનની થિયરી માટે આપણે આ કીધું કે IMP 1.01 અને IMP 1.02 એટલે એક્ઝામ્પલ. આ બે વિડીયો તમે જોઈ લ્યો અને ત્રીજો વિડીયો મોસ્ટ IMP MCQ, એટલે એ ચેપ્ટરમાંથી તમારે કશું પછી બાકી રહેતું નથી. તો આ વિડીયો વધારે વિદ્યાર્થીને અત્યારે પરીક્ષાના સમયમાં ફાયદાકારક થાય એના માટે અમારી જે ચેનલ છે જસાણી એજ્યુકેશન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.